વેલકમ ઓલ. સ્વાગત છે બધાનું આજના ક્લાસની અંદર. આજે આપણે રેલવે ગ્રુપ ડીની જે પરીક્ષાઓ ચાલી રહી છે તો એના માટે એક તો સેફ સ્કોરની વાત કરવાની છે. ગણિતની અંદર કયા ટોપિક તમારે કરવાના રહેશે, રિઝનિંગમાં તમે બરાબર કયા ટોપિક ઉપર ઇમ્પોર્ટન્સ આપી શકો છો, અને જનરલ સાયન્સ છે એના માટે કયા ટોપિક બરાબર તમારે કરવા જોઈએ. તો આ બધી બાબતની જે ચર્ચા છે આ સેશનની અંદર આપણે અહીંયા કરીશું. રાઈટ, ચલો. તો સૌથી પહેલાં તો જુઓ, વાત કરીએ આપણે કે લાસ્ટ ટાઈમ જે બરાબર શિફ્ટ લેવામાં આવી હતી, 101 શિફ્ટ લેવામાં આવી હતી 2025ની અંદર, બરાબર જે એક્ઝામ હતી તમારી. હવે હાલમાં જે શિફ્ટ લેવાની છે આ લોકોએ, તો 48 શિફ્ટ લેવાના છે. અને કેટલા દિવસની અંદર ભાઈ? તો 48 શિફ્ટ બરાબર માત્ર 100 દિવસની અંદર, બરાબર છે. એટલે તમે સમજીને ચાલો કે 50% તમારા પેપર છે અહીંયા ઘટી ગયા. સામે જે ફોર્મ છે એ પણ ઓછા વિદ્યાર્થીઓએ ભર્યા છે. ગઈ વખતે 63 લાખ વિદ્યાર્થીઓએ બરાબર અહીંયા ફોર્મ ભર્યા હતા. આ વખતની આપણે વાત કરીએ તો 32 લાખ વિદ્યાર્થીઓએ બરાબર છે ફોર્મ ભરેલા છે. મતલબ કોમ્પિટિશન છે પહેલાની સરખામણીમાં આપણને બરાબર અહીંયા ઓછી જોવા મળે છે. રાઈટ, સ્ટુડન્ટ ઓછા છે અહીંયા. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો જે કટ ઓફ છે બરાબર એ કેટલું રહી શકે છે. જો કટ ઓફ જે પ્રિડિક્શન અથવા તો સેફ સ્કોર આપણે બરાબર કોને કહી શકીએ, અગર જો આપણે એની ચર્ચા કરીએ તો જો આની અંદર શું છે કે ગણિતની અગર આપણે વાત કરીએ કે ભાઈ ગણિતમાં તમે અત્યારે હાલમાં બરાબર જોશો, પેપર જે પણ વિદ્યાર્થી મિત્ર આપીને આવ્યા છે તો તમે જોશો કે ભાઈ 20 થી 22 માર્ક એના ટીક થઈ રહ્યા છે. બરાબર, મિનિમમ આપણે ટીક કરીએ તો વિદ્યાર્થી 20 માર્ક તો ટીક કરીને આવે જ છે. રાઈટ, શું થાય છે ભાઈ કે 20 માર્ક છે એ ટીક કરીને આવી જ રહ્યો છે. બરાબર છે. ગણિતની અગર આપણે વાત કરીએ 25માંથી 20 તો ટીક થઈ જાય છે. ત્યારબાદ તર્કશક્તિની વાત કરીએ તો ભાઈ 25માંથી 30 માર્ક તો મિનિમમ વિદ્યાર્થી ટીક કરી જ લે છે. ભાઈ કંઈ મોટી વાત નથી, 25 તો ટીક કરી લેશે. રાઈટ. વિજ્ઞાનની આપણે વાત કરીએ તો વિજ્ઞાનની અંદર 15 થી લઈને 17 માર્ક બરાબર અહીંયા વિદ્યાર્થી ટીક કરી રહ્યો છે. 15 થી 17 જો તમે સારી તૈયારી કરી હોય તો. કરંટ અફેર્સની અગર અહીંયા હું વાત કરું તો કરંટ અફેર્સની અંદર 13 થી 15 માર્ક છે બરાબર, એ આપણને અહીંયા જોવા મળી રહ્યા છે કે ભાઈ 20માંથી 13 થી 15 માર્ક. જો કરંટ અફેર્સ સારું છે તો કોઈ 100-17 પણ ટીક કરી લેશે, 18 ટીક કરી લેશે. રાઈટ, તો એ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે ટોટલ આપણે નીકાળીએ અહીંયા બરાબર, આ બધાનું ટોટલ કરીએ તો 73 થી 75 માર્ક આપણે સેફ સ્કોર ગણી શકીએ. ભાઈ તમે તમારા જો 75 માર્ક છે, 73 એટલે ટૂંકમાં 70ની ઉપર કંઈક માર્ક છે તો તમારે આશા રાખવાની કે ભાઈ હા ચલો, આ જનરલ કેટેગરી માટે બરાબર હું વાત કરી રહ્યો છું કે જો 70 કરતાં વધારે માર્ક છે તો તમારે ભાઈ આશા રાખવાની કે હા ભાઈ આપણા કંઈ ચાન્સીસ છે કે આપણું જે સિલેક્શન છે બરાબર આ પરીક્ષામાં થઈ શકે છે, આ ભરતીમાં થઈ શકે છે. બરાબર, 70 કરતાં વધારે. રાઈટ. ત્યાર પછી આપણે વાત કરીએ તો ચાલો સૌથી પહેલાં આપણે જે અહીંયા વાત કરીએ બરાબર છે, તો જે કટ ઓફ છે મતલબ જે તમારો સ્કોર કાર્ડ છે મતલબ એની હજી જરા ચર્ચા કરીએ. જેમ કે 70 કરતાં વધારે માર્ક હોય તો તમારે સમજવું કે ભાઈ તમારા કંઈ ચાન્સીસ છે. જો આમ પ્રોપર થોડું માનવા જઈએ કે 70માં મને થોડી બરાબર આમ આશા ગણાય કે ભાઈ હું પોઝિટિવ કહું કે હા ભાઈ ચલો. પણ જો તમારા 75+ માર્ક છે, 75 પ્લસ, તો તમે સમજીને ચાલજો કે ભાઈ તમારું આ વર્ષે સિલેક્શન થઈ જશે. બરાબર, 75+ શેના અંદર? જનરલની અંદર. જનરલમાં જો તમારા 75+ તમે ટીક કરીને આવ્યા છો, સાચા પડે છે, તો તમે સમજીને ચાલો કે ભાઈ આપણું થઈ જશે આ વખતે. એવી જ રીતે ઓબીસીની વાત કરીએ તો ઓબીસીની અંદર તમને કેટલા ભાઈ? તો કમસે કમ તમે બરાબર ધારીને ચાલો કે 72+, 72+. બરાબર છે, 72+ છે તમારા ચાન્સીસ છે ફાઇનલ બરાબર થવાના. અને એસસી એસટી કેટેગરીની વાત કરીએ તો ભાઈ તમે 70+ ગણીને ચાલો કે 70+ છે ભાઈ તમારા માર્ક, તો તમને અહીંયા ઘણો જ એડવાન્ટેજ છે. બરાબર, મતલબ તમે સમજીને ચાલો કે ભાઈ આપણું થઈ જશે, વાંધો નહીં આવે. બરાબર છે. તો આ એક ફાઇનલ સ્કોર કાર્ડ છે જે તમે બરાબર જોઈ લેજો. બરાબર, મતલબ આજે મેં કર્યું છે કે સેફ ઝોન તમારો આ રહેશે કે 73 કરતાં નીચે છે. મતલબ આ જનરલની વાત કરી રહ્યો છું કે તમારા 70ની નીચે થોડા માર્ક છે તો તમે સમજી જ ચાલો કે યાર આપણો ખતરો છે અહીંયા. બરાબર છે. 70 કરતાં વધારે જે પણ વિદ્યાર્થીના માર્ક છે એ સેફ ઝોનની અંદર આપણે કહી શકીએ. અને 75 કરતાં જેના પણ વધારે માર્ક છે, ભલે જનરલ, ઓબીસી, પછી કોઈ પણ કેટેગરી હોય, તો ભાઈ એ તો મતલબ તમારા બરાબર લીલા લહેર છે, તમારે ચિંતા ભાઈ કરવાની જરૂર નથી, સિલેક્શન તમારું થઈ જશે. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ કે કયા ટોપિક બરાબર તમારે ટાર્ગેટ કરવા જોઈએ.
જો ગણિતની આપણે વાત કરીએ તો કયા ટોપિકમાંથી પ્રશ્ન આવે છે, તો મધ્યસ્થ બહુલક છે, બરાબર, આ ટોપિક આવી રહ્યા છે. ચક્રવૃદ્ધિ વ્યાજ છે, 2D 3D છે, બરાબર છે. ત્યારબાદ પ્રમાણ ગુણોત્તર અને પ્રમાણ છે, ત્રિકોણમિતિ છે તમારું, બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સિમ્પ્લિફિકેશન છે, એટલે બોર્ડમાં જેને આપણે કહીએ છીએ 2 થી 3 પ્રશ્ન એના આવ્યા હતા. ત્યાર પછી આપણે વાત કરીએ તો સમય અને કાર્ય, રાઈટ, વેટ અ મિનિટ, કયું છે ભાઈ તમારું સમય અને કાર્ય. ત્યારબાદ છે LCM SCF. ત્યારબાદ ટ્રેડના પ્રશ્નો છે, નફો નુકસાન અને ડિસ્કાઉન્ટ છે, બરાબર, તે સંબંધિત પ્રશ્ન છે. પછી સરેરાશ છે. તો આ ચેપ્ટર છે કે જેમાંથી પ્રશ્ન આવી જ રહ્યા છે, રાઈટ, અને જે તમારે કરવા જ જોઈએ કે ભાઈ આ, અને એવું નથી કે ભાઈ બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન આવે છે, ફોર્મ્યુલા આધારિત સૂત્રના આધાર ઉપર બરાબર ક્વેશ્ચન આવ્યા છે, રાઈટ. જે પણ વિદ્યાર્થી મિત્રએ લાસ્ટ યરના 101 પેપર ગણિતના સોલ્વ કર્યા છે ભાઈ, એને લીલા લે રસે આ પેપરની અંદર, બરાબર, એને વાંધો નહીં આવે, ઠીક છે. જે પણ પાછળના વર્ષના પ્રશ્ન ગણિત અને રિઝનિંગ અને વિજ્ઞાનની અંદર, જનરલ સાયન્સમાં પણ ઇવન જે કરીને ગયું છે ભાઈ, બરાબર છે, એનું કામ થઈ ગયું છે અહીંયા. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ તર્ક શક્તિ. તો ભાઈ એના અંદર બેઠક વ્યવસ્થા અને પઝલ તમને અહીંયા જોવા મળી રહી છે, રાઈટ. પછી એનાલોજી અને વર્ગીકરણ, સિરીઝ અને દિશા છે, જે ગઈ વખતે આવી હતી ગયા વર્ષની અંદર. ગયા વર્ષે આ બધું જ હતું ભાઈ, આ ટોપિક હતા. સિલોક છે, બરાબર તમારા. પછી ક્રમાંક અને મેથેમેટિકલ ઓપરેશન છે, બ્લડ રિલેશન છે, કોડિંગ ડિકોડિંગ છે. તો ગઈ વર્ષે આ ટોપિક હતા, કંઈ અલગ ટોપિક નહોતા, બરાબર છે. તો અહીંયા શું છે કે ભાઈ જો પાછળના પ્રીવિયસ યર ક્વેશ્ચન કોઈ વિદ્યાર્થી મિત્રએ કર્યા છે ભાઈ, તો એને અત્યારે અહીંયા આ પરીક્ષાની અંદર લીલા લહેર છે, બરાબર. મેં 10,000 પ્રશ્નોની ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને સોલ્યુશન સાથે PDF પણ આપી હતી. રિઝનિંગના એવન આપણે ચલાવ્યા હતા, ગણિતના પણ બરાબર થોડા ચેપ્ટર્સ ચલાવ્યા હતા આના અંદર, અને જનરલ સાયન્સના અંદર મેં ઈ-બુક આપી હતી, બરાબર, વાંચવા માટે. અને પ્લસ આ જે 101 પેપર છે એને કેટેગરી કરીને આપી હતી કે ભાઈ ફિઝિક્સના આટલા ચેપ્ટર વાઇઝ આટલા ક્વેશ્ચન છે, કેમેસ્ટ્રીના આટલા છે, બાયોલોજીના આટલા છે, બરાબર, ચેપ્ટર વાઇઝ. જેણે ભાઈ એટલું કર્યું છે ને ભાઈ, ખાલી એટલું પણ કર્યું છે તોય આરામથી વિદ્યાર્થી મિત્ર 70+75+ બરાબર જતો રહેશે, રાઈટ. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો ભાઈ સામાન્ય વિજ્ઞાનની અગર આપણે વાત કરીએ તો જો રસાયણ વિજ્ઞાન છે, એની અંદર એસિડ અને બેઝ ક્ષાર છે, રાસાયણિક પ્રક્રિયાઓ અને પ્રકાર છે, ધાતુઓ ધાતુ છે, ઓક્સાઇડ છે, આવર્તક કોષ્ટક છે, અણુ પરમાણુ છે, દ્રવ્યમાન સંરક્ષણનો નિયમ છે, સંયોજકતા છે, બરાબર, ઉષ્માક્ષેપક છે. ત્યારબાદ ભૌતિક વિજ્ઞાનની અગર આપણે વાત કરીએ તો ભાઈ પ્રકાશ, ચુંબક, ધ્વનિ તરંગો છે, વિદ્યુત છે, ન્યૂટનના ગતિનો નિયમ છે, કાર્ય ઉર્જા અને શક્તિ છે. તો આ બધા જે ટોપિક છે, બરાબર, એમાંથી પ્રશ્ન આવી રહ્યા છે. હવે જુઓ કે આ જે ટોપિક છે ભાઈ, એ લાસ્ટ ટાઈમ તમે જોશો તો તમને જોવા મળશે કે ભાઈ ગઈ વખતે પણ આ ટોપિક હતા, કોઈ નવા ટોપિક નહોતા, બરાબર છે. તો આ વખતે કોઈ નવા ટોપિક એવું નથી કે કોઈ નવો ટોપિક તમને ઉપાડીને બરાબર પૂછી લેવામાં આવ્યો, નહીં ભાઈ, જે છે આ જ વસ્તુ છે. ગયા વખતના પ્રિવાયુ કર્યા છે, જલસા છે. જીવ વિજ્ઞાનની આપણે વાત કરીએ ભાઈ તો વનસ્પતિ સૃષ્ટિ, પોષક તત્વો, પ્રકાશ સંશ્લેષણ, એમાંથી આપણને જોવા મળે છે પ્રશ્નો. અમુક કોષ વિભાજન, પ્રજનન છે, પ્રજનન ચક્ર છે, પાચન, શ્વસન, ચેતાતંત્ર છે, ગ્રંથિઓ છે, ફૂગ છે, પેશીઓ છે. તો આમાંથી ક્વેશ્ચન જે જોવા મળે છે, મતલબ કોઈ ફિક્સ ટોપિક નથી, પણ તમે જો જનરલ સાયન્સના તમને જીવ વિજ્ઞાનના ટોપિક ખબર હોય, ખબર છે કેટલા ટોપિક કરવાના, ખાલી 10 ચેપ્ટર કરવાના છે આની અંદર. જીવ વિજ્ઞાનના ખાલી 10 જ ચેપ્ટર છે ભાઈ, જેના અંદર ઈ બુકમાં આપી છે. એ બુકની અંદર મેં મારા ખ્યાલથી 25 કે 27 જેટલી બરાબર એ આના અંદર ચેપ્ટર આપ્યા હતા. કીધું હતું કે ભાઈ આમાંથી જ આવશે, નહીં આવે કંઈક બહારનું, રાઈટ. તો જેણે એ તૈયાર કર્યું છે ભાઈ, કંઈ વાંધો નથી. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ કરંટ અફેર્સ. કરંટ અફેર્સ ભાઈ જુઓ, એવોર્ડ, સૈન્ય અભ્યાસ છે, વસ્તી ગણતરી છે, સાયન્સ ટેક સ્થળો છે, એમાંથી પ્રશ્ન આવે છે, રાઈટ. ત્યારબાદ એવોર્ડ રમતગમત છે, નિમણૂકો છે, બજેટ અને આર્થિક સર્વેક્ષણ છે, સરકારી યોજનાઓ છે, સૂચકાંક અને સૈન્ય અભ્યાસ છે, વસ્તી ગણતરી છે, નવા રામસર સ્થળો છે, સાયન્સ ટેક અને ડિફેન્સના કરંટ અફેર્સ છે. તો એ પણ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. સૌથી વધારે તમને એવોર્ડ, રમતગમત, નિમણૂક એના બધા આવશે. પછી તમને સૂચકાંકની બધા વધારે બરાબર જોવા મળશે એના કરતાં નીચે. અને 3rd નંબરની અંદર બરાબર આપણે બુલ્સ આઈ આપણે આને બરાબર કહી શકીએ કે જેના ટોપિક આપણે કહીએ કે ભાઈ તમને જોવા મળી જ રહ્યા છે. એવોર્ડ્સ અને સૈન્ય અભ્યાસ તો એ ત્યાં પણ છે, અહીંયા પણ છે. મતલબ આ એવા છે કે યાર જેમાંથી પ્રશ્નો આવશે જ. પણ હું તો તમને સલાહ આપીશ, કારણ કે આમાં શિફ્ટ વધારે છે, બરાબર છે, 48 શિફ્ટ છે. તો આગળ જતાં બરાબર કરંટ અફેર્સની અંદર થોડો પરિવર્તન પણ થઈ શકે. એટલે શું કરવું ભાઈ, જે કરંટ અફેર્સની અંદર જેટલા કરંટ અફેર્સ કીધા છે, જે ટોપિક મેં કીધા છે અહીંયા પણ આગળ પણ વિદ્યાર્થી મિત્રોને કીધા છે કે ભાઈ કરંટ અફેર્સમાં તમે આટલા ટોપિક કરીને જાઓ. પાછળના વર્ષની અંદર આટલા ટોપિક આવ્યા હતા, તમે આટલા ટોપિક તો એટલીસ્ટ કરીને જાઓ કરંટ અફેર્સના, રાઈટ. તો એટલા તો ભાઈ કરવા જ જોઈએ.
નેક્સ્ટ આપણે વાત કરીએ તો મેં સેફ સ્કોરની બરાબર અહીંયા આગળ વાત કરી લીધી ભાઈ, તમે 75+ છો, તમારા લીલા લહેર છે, તમારા જલસા છે, પછી કંઈ વાંધો નથી. જો તમે 75+ છો તો 70ની આસપાસ બોર્ડર ઉપર રમી રહ્યા છો તો તૈયારી ફરતી બરાબર ચાલુ કરી દેજો. ખાલી ખોટી કોઈને બરાબર હું આશ્વાસન આપવા અહીંયા નથી માંગતો કે તમારો મતલબ ટેમ્પરરી બરાબર તમને રિલીફ મળી જાય ને પછી તમે આગળ જઈને બરાબર એ કરો તો એનો કોઈ મતલબ નથી. કદાચ કોઈ વિદ્યાર્થીએ ખાલી 101 પેપર પણ સોલ્વ કર્યા હશે ને ભાઈ, તો એના 75+ માર્ક પહોંચી ગયા હશે. બરાબર, 101 પેપર ઇજ્જતથી જેણે સોલ્વ કર્યા હશે, મેં 101 પેપર આપ્યા છે બરાબર સોલ્યુશન સાથે ગુજરાતીમાં આપણા પેડ કોર્સની અંદર, તો એટલા પણ કર્યા હશે ને તો એના લીલા હશે એ વિદ્યાર્થીના. બરાબર છે. બીજી આપણે વાત કરીએ ભાઈ અહીંયા કે જે પણ વિદ્યાર્થી મિત્ર કોઈ આસપાસ છે તો તમે ડેલીની બરાબર દરરોજની એક મૂક ટેસ્ટ આપો. બરાબર છે. અને એવું નહીં કે ભાઈ AI જનરેટેડ બરાબર આપણે આપી દઈએ, પ્રોપર ટેસ્ટ આપો. 100 માર્કની બરાબર પ્રોપર ટેસ્ટ આપો. એવું નહીં કે ક્વેશ્ચન સોલ્વ કરી દીધા ગૂગલ જેમિનીમાંથી અથવા તો ChatGPTમાંથી કે ભાઈ આ ક્વેશ્ચન આપો 10 મને સોલ્વ કરવા માટે, એનાથી સિલેક્શન નહીં થાય તમારું. બરાબર, યાદ રાખજો. પ્રોપર તમારે બરાબર ટેસ્ટ સિરીઝ આપવાની છે કે જે આ પરીક્ષાની અંદર બરાબર આવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ભાઈ જુઓ, પેપર આમ જોવા જાઓ બરાબર તો ઇઝી છે, રાઈટ. પેપર જે છે એ ખરેખર આમ જોવા જઈએ બરાબર છે એ ઇઝી છે, રાઈટ. પણ તમને પણ ખબર છે કે જ્યારે પેપર ઇઝી નીકળે ત્યારે શું થાય કે એનું જે કટ ઓફ છે ઓછું જાય, રાઈટ. જ્યારે પણ તમારું પેપર છે એ ઇઝી નીકળી જાય છે ત્યારે શું થાય છે, કટ ઓફ વધારે જાય છે. બરાબર છે. તો એટલે કીધું કે ભાઈ 75+ જેના પણ છે તો એને બરાબર અહીંયા લીલા લહેર રહેવાના છે. બીજી આપણે વાત કરીએ ભાઈ શું છે, તો હવે આગામી શિફ્ટ માટે બરાબર શું તમારી રણનીતિ છે, તો નવું વાંચન છે બરાબર એ ટાળો ભાઈ, નવું ના વાંચો. પણ હા, મોડલ પેપર તમે તૈયાર કરો. મોડલ પેપર જો આપતા હોય તો આપો ભાઈ. જો સમજી લો કે તમારા પાસે અઠવાડિયું છે, એક અઠવાડિયું છે, તો દરરોજનું એટલીસ્ટ એક પેપર તમે આપો. એનું કારણ એ કે યાર તમે રેગ્યુલર એક પેપર આપો બરાબર તો પછી એ મગજની અંદર ફિટ થઈ જાય ડેટા કે ભાઈ આ રીતે પેપર સોલ્વ કરવાનું છે, આ રીતે પેપર સોલ્વ કરવાનું છે. અહીંયા તો પેપર જિંદગીમાં ક્યારે સોલ્વ કર્યા ના હોય, ખાલી તમે તમારી ધૂનમાં છો કે ભાઈ મેં તો ગણિતનો અભ્યાસક્રમ પૂરો કરી દીધો, મેં તો રિઝનિંગનો અભ્યાસક્રમ પૂરો કરી દીધો, મેં તો જનરલ સાયન્સનો અભ્યાસક્રમ પૂરો કરી દીધો, મેં તો કરંટ અફેર્સ વાંચી લીધા, અને પછી આપણે એક્ઝામમાં બેસીને ખબર પડે કે આ આવડતું જ નહીં આપણને, તો યાદ જ નહીં આવતું. બરાબર. એ ટાઈમે એવું ફીલ થાય કે ઘોડા જ નહીં દોડી રહ્યા આપણા, તો કામનું હું? તો ઘોડા દોડાવવાની પ્રેક્ટિસ ભાઈ પહેલેથી કરવી પડે. ઘોડા દોડાવવાનો મતલબ શું છે ભાઈ કે મોડલ પેપર તૈયાર કરવા પડે તમારે પહેલેથી. બરાબર છે. એ પેપર તમે જેટલી ટેસ્ટ, હજી પણ કહું છું બરાબર છે કે જે વિદ્યાર્થી મિત્ર ખરેખર કોઈ એક્ઝામ, ગવર્મેન્ટ એક્ઝામ બરાબર પાસ કરવા માગે છે તો મોડલ પેપર એને આપવા જોઈએ. એ ભલે ગુજરાતની એક્ઝામ થઈ ગઈ, એ ભલે તમે કહી રહ્યા છો બરાબર કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ કે બીજી અન્ય કોઈ એક્ઝામ થઈ જાય, મોડલ પેપર સિવાય બરાબર છુટકારો નથી. 10મા 12મા ધોરણની અંદર કદાચ તમે હશો, મતલબ હશો જ ભાઈ પાસ થઈને બરાબર, ત્યારે તો આ પરીક્ષા તમે તૈયારી કરી રહ્યા છો, રાઈટ. 10 પાસવાળા હશો તો તમને ખબર હશે કે ભાઈ સાહેબ છે દર અઠવાડિયે બરાબર ટેસ્ટ લે છે. શું કામ લે છે? સ્કૂલ કોલેજ છે બરાબર છે, સ્કૂલ છે એ દર 3 મહિને 4 મહિને બરાબર ટેસ્ટ લઈ રહ્યા છે, ફાઇનલમાં ટેસ્ટ લઈ રહ્યા છે. શું કામ લઈ રહ્યા છે? જ્યારે 2-3 મહિના બાકી હોય તો ડિસેમ્બર જાન્યુઆરીમાં શું કરે સાહેબ કે 10 પેપર તૈયાર કરવા આપી દે કે ભાઈ આ પેપર તૈયાર કરો ભાઈ, બરાબર છે, આમાંથી આવશે. શું કામ? બરાબર. તો સમજો મોડલ પેપરનું મહત્વ સમજો. હું ઘણા બધાને કહું છું પણ એ દોડે છે કે ભાઈ પહેલાં અમે અભ્યાસક્રમ બરાબર પૂરો કરીશું પછી મોડલ પેપર. એટલે ભાઈ એવું નથી. તમારો અભ્યાસક્રમ પૂરો હોય કે ના હોય, પહેલા દિવસથી જ બરાબર મોડલ પેપર આપવાનું ચાલુ કરી દેવાનું. તમને ખબર હોવી જોઈએ યાર તમારે ક્યાં લડવાનું છે, શું લડવાનું છે, કઈ રીતે લડવાનું છે. તમને ખબર જ નહીં, તમે 6 મહિના અભ્યાસક્રમની અંદર, 1 વર્ષ અભ્યાસક્રમની અંદર નીકાળી દીધો અને પછી ખબર પડે કે અરે યાર મેં તો આ તો કર્યું જ નહીં. શું કામનું? આ કઈ કામનું નથી. બરાબર છે. એટલે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે કઈ લડત લડી રહ્યા છે, રાઈટ. ચલો મગજને થોડું શાંત રાખજો. બરાબર છે. થોડા વધારે એગ્રેસિવ મોડમાં નહીં, ઝઘડો બગડો છે થોડું ટાળવાનું, ઘરમાં ઝઘડા થતા હોય તો થોડું ટાળવાનું. બરાબર છે. ત્યારબાદ PYQ છે ભાઈ, એ જ તમારું શસ્ત્ર છે. જુઓ, ગણિત તર્ક શક્તિ છે, અગાઉના જે પેપર છે બરાબર એમાંથી આવ્યા છે પ્રશ્નો, મતલબ એ ટોપિક આવ્યા છે અહીંયા. તો જે વિદ્યાર્થી મિત્રએ પાછળના વર્ષના ક્વેશ્ચન કર્યા છે ભાઈ, એને લીલા લહેર આ પેપરની અંદર છે. જેણે પાછળના વર્ષના પ્રશ્નો નથી કર્યા ભાઈ, બરાબર છે, એમની હાલત જે પહેલાં હતી અને અત્યારે પણ એ જ છે. બરાબર છે. જેણે PYQ કર્યા છે ભાઈ, એને આ પરીક્ષા પાસ કરવી ઘણી સરળ રહેશે. રમતા રમતા બરાબર એ વિદ્યાર્થી મિત્ર પાસ કરશે પરીક્ષા.
રાઈટ. ચલો ભાઈ, તો સ્પર્ધા અહીંયા ઓછી આપણને બરાબર જોવા મળે છે, કારણ કે આગળ જ આપણે જોયું હતું. ચલો, બીજી ખાસ વાત, રેલવે ગ્રુપ ડીનો રેકોર્ડેડ બેચ કોર્સ ગુજરાતી ભાષામાં લાઈવ મેન્ટરશિપ સાથે આપણે લોન્ચ કરેલો છે. રેકોર્ડેડ કોર્સ છે ભાઈ, રાઈટ. ડે વાઇઝ સબ્જેક્ટ વાઇઝ ક્લાસ મળે છે તમને, રેકોર્ડેડ ક્લાસ પીડીએફ, રિવિઝન પેપર, મોક ટેસ્ટ, ઈ બુક, બરાબર. આ બધું જ તમને અહીંયા મળી જાય છે, રાઈટ. બીજી ખાસ વાત કે ભાઈ, આ જે લેક્ચર છે, આ જે ક્લાસ છે, આજના દિવસ પૂરતા જ, બરાબર. આની કિંમત 1000 રૂપિયા છે, 1000 રૂપિયા છે. મતલબ કે જે લાસ્ટ યરથી મારા ખ્યાલથી મેં જો એક્ઝામની ભરતી આવી હતી માર્ચ મહિનામાં, ત્યારથી મેં આ કોર્સ લોન્ચ કર્યો હતો, અને જેની કિંમત બરાબર 1000 રૂપિયા મેં રાખી હતી, પ્રાઇસ નહોતા વધાર્યા, રાઈટ. પણ હવે આની જે કિંમત છે આવતીકાલથી 2000 રૂપિયા છે, રાઈટ. 2000 રૂપિયા કેમ છે ભાઈ? 2000 રૂપિયા એના કારણે છે ભાઈ, કારણ કે તમે આ જે કોર્સ છે એની અંદર રેગ્યુલર તમને બરાબર છે એક મોડલ પેપર મળે છે 100 માર્કનું. એટલે કોઈ વિદ્યાર્થીએ 30 દિવસ તૈયારી કરી હોય, 30 પેપર બરાબર સોલ્વ કરે ભાઈએ, ઠીક છે. 6 મહિના તૈયારી કરે, 150 પેપર સોલ્વ થાય. હા, બરાબર છે. 150, અરે 150 ક્યાં, 180 પેપર સોલ્વ થાય, બરાબર છે. 365 દિવસ તૈયારી કરવી હોય, 365 દિવસ પેપર સોલ્વ થાય એના, રાઈટ. હવે શું કામ? કારણ કે મારી એક્ઝામ ક્રેક કરાવવાની બરાબર જે ટ્રીક છે, જે ટેકનિક છે એ આ છે, બરાબર છે. એટલે હું મોડલ પેપર આપું છું. મારે કોઈ વિદ્યાર્થીને એક્ઝામ ક્રેક કરાવી છે, હું સૌથી પહેલાં એને મોડલ પેપર બરાબર તૈયાર કરવાના દરરોજના ચાલુ કરાવું છું. દરરોજની ટેસ્ટ બરાબર 100 માર્કની તમારે આપવાની છે, પેપર સોલ્વ કરવાનું છે. જે ટોપિક નથી આવડતો એ ટોપિક બરાબર ફરીથી ક્લિયર કરો, રાઈટ. એના ઉપર 100-200 દાખલા ગણો, જેટલા ગણવાય ગણો. જ્યાં સુધી એ ટોપિક નથી તમારો ક્લિયર થતો ત્યાં સુધી તમારે બરાબર એ ટોપિક કરવાનો રહેશે, રાઈટ. તો આ મારી પ્રિપેરેશન કરવાની મેથડ છે. આ હું એવી રીતે તૈયારી નથી કરાવતો કે ભાઈ તમને જેવી રીતે હોય કે ભાઈ તમારા મગજમાં કે હું આ રીતે પરીક્ષા પાસ કરીશ, એવું નથી, રાઈટ. હું અહીંયા એ રીતે ભણાવું છું કે મને ખબર છે કે ભાઈ આ ટેકનિકથી એક્ઝામ ક્રેક થાય છે, તો હું એ ફોર્મ્યુલા બરાબર અહીંયા એપ્લાય કરું છું. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે જનરલ સાયન્સ છે, પ્રિવિયસ ક્વેશ્ચન છે, બરાબર. 101 શિફ્ટના 2025ના. હવે આ જે 48 શિફ્ટ આવશે, બરાબર, એના પણ બરાબર આના અંદર ક્વેશ્ચન એડ થશે. અને ઇવન નેક્સ્ટ પણ જે પણ કંઈ અપડેટ આવશે, બરાબર, તો એ મારા કોર્સની અંદર અપડેટ થાય છે, રાઈટ. કદાચ આવતા વર્ષે આના તમને 2000ની જગ્યાએ 3000 જોવા મળે, ઓકે. લાઈવ મેન્ટરશિપ આની અંદર મળે છે, ડાઉટ સોલ્યુશન છે, બધું બરાબર આપણે કરીએ છીએ. રેકોર્ડેડ લેક્ચર્સ છે, બધા બરાબર તમને મળી જાય છે. મટીરિયલ બધું બરાબર અવેલેબલ છે પીડીએફમાં. તો મતલબ કંઈ ખાધે ખૂટું છે નહીં ભાઈ. આ એક કોર્સ કોઈ વિદ્યાર્થીએ કર્યો હોય તો 110% કહું છું કે ભાઈ તમારું સિલેક્શન જે થઈ જશે, જો તમે પ્રોપર રીતે વ્યવસ્થિત રીતે બધી વસ્તુ કવર કરી છે તો, રાઈટ. તો આપણે એના કારણે હવે જે કોર્સ છે એના પ્રાઇસ હવે વધારી રહ્યા છે. ડાયરેક્ટ ડબલ પ્રાઇસ થાય છે અહીંયા, 1000થી 2000. તમને ઓલમોસ્ટ બધાને ખબર હશે કે હું ક્યારેય ડિસ્કાઉન્ટ કોર્સની અંદર નથી આપતો. મારા માટે બરાબર એજ્યુકેશન એ કોઈ કપડાં વેચવાનું કામ નથી, કે પછી કોઈ પ્રોડક્ટ વેચવાનું બરાબર કામ નથી, કે કોઈ વસ્તુ તમને બરાબર વેચી રહ્યો છું, તમને આટલા ટકા ડિસ્કાઉન્ટ મળશે ને આમ મળશે. કોઈ દિવાળી કોઈ તહેવાર આપશે, હું કોઈ ડિસ્કાઉન્ટ નથી આપતો કોઈને ભાઈ. આ જે છે એ છે, બરાબર છે. એના સિવાય એક વખત જે પ્રાઇસ વધી ગયા તો વધી ગયા, રાઈટ. તો એ વસ્તુ છે. આજે જેને કોર્સની ખરીદી કરવી હોય એ કરી લો, રાઈટ. પછી આવતીકાલથી તમને જે પ્રાઇસ જોવા મળશે એ વધારે જોવા મળશે. ચલો, નેક્સ્ટ આપણે વાત કરીએ. આપણે લાઈફ ટાઈમ વેલિડિટી સાથે બરાબર કોર્સ મળે છે. કોઈ તમને ડાઉટ હોય તો તમે શું કરી શકો છો? ડાઉટ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, શેર કરી શકો છો અને વિડીયોને લાઇક કરી શકો છો, રાઈટ. તો અહીંયા સુધી બરાબર આપણે રાખીએ છીએ. સોશિયલ મીડિયા ઉપર ખાલી મને બરાબર ફોલો કરી લેજો, તો અપડેટ્સ છે બધી ગવર્મેન્ટ એક્ઝામની બરાબર તમને મળતી રહેશે. આમે ઓલરેડી જો યુટ્યુબ ઉપર હું નથી ભણાવતો, એનો સૌથી મોટું કારણ એ છે કે યાર હું પહોંચી નથી રહેતો બરાબર બધી જગ્યાએ. મારે પેડ કોર્સની અંદર બરાબર બધી વસ્તુ જે આપવાની છે એ પછી યુટ્યુબ ઉપર પર બરાબર ભણાવવા આવું તો મને એવું લાગે છે કે સોશિયલ મીડિયા વિદ્યાર્થીઓ ઓપન કરે તો સૌથી જે છે યાર ઇમ્પોર્ટન્ટ અગર એ કરતો હશે તો વિચારતો હશે કે ભાઈ સ્ટ્રેટેજી ક્યાંથી લઈ લઉં, કે ભાઈ શું કહી રહ્યા છે, શું રણનીતિ છે, બરાબર છે. તો એના માટે વધારે કઈ અપડેટ શું છે, તો એના માટે વિદ્યાર્થી બરાબર વધારે જાગૃત અત્યારે છે, સોશિયલ મીડિયા ઉપર બરાબર વધારે એક્ટિવ હોય છે. બાકી જે પહેલાં હતું કે ભાઈ ભણવાનું ભણે છે, અત્યારે ઘણા બધા બરાબર છે ભણે છે, પણ ઘણી બધી યુટ્યુબ ચેનલ છે કે જે તમને ભણાવી રહી છે, બરાબર છે. તો મને પર્સનલી એ વસ્તુ ફીલ નહીં થતી કે યાર હું યુટ્યુબ પર આવીને બરાબર ભણાવું અને પછી કોઈ એક વિદ્યાર્થી આવતો હોય, 2 વિદ્યાર્થી આવતા હોય, બરાબર, મતલબ XYZ 10 આવે, 15 આવે, કોઈ આવે છે કોઈ જાય છે, કોઈ આવે છે કોઈ જાય છે, તો આની અંદર કોઈ મજા નથી ભાઈ.
રાઈટ. તો એના કારણે કોર્સ છે આપણા એ આપણે લોન્ચ કરેલા છે. તમે કોર્સ જોઈન કરી શકો છો સોશિયલ મીડિયા ઉપર, બરાબર. તમે અપડેટ જોઈન કરી શકો છો કે જ્યાં તમને બધી જે અપડેટ્સ છે એ મળતી રહે, રાઈટ. તો બાકી અહીંયા સુધી આપણે આજનો લેક્ચર રાખીએ છીએ અને મળીએ છીએ હવે નેક્સ્ટ જે પણ બરાબર હશે વિડીયોઝ એ યુટ્યુબ ઉપર હું હવે રેગ્યુલર જે લાવીશ તો ત્યાં આપણે જોઈએ કે ભાઈ શું છે શું નથી. ઓકે, તો મળીએ છીએ. બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય.